સુરત શહેરમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરત પોલીસ કમિશનરની ખુરશી ખાલી છે અને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી, ત્યારે અસામાજિક તત્વોનો રાફડો ફાટ્યો છે. દિન પ્રતિદિન લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે અને અસામાજિક તત્વો આતંક વધી રહ્યું છે. ફરી અસામાજિક તત્વોનો આતંક ડિંડોલી વિસ્તારમાં જોવા મળ્યો. સરા જાહેર મારામારીની ઘટના સામે આવી. ડિંડોલી નુક્કડ ચાના સ્ટોલ પર મારામારી અને બબાલ થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ સરા જાહેર અસામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી. ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડિંડોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સુરત શહેરમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે થઈ ગયા છે. પોલીસે અસામાજિક તત્વોનો ખુલ્લો પડકાર છે. હવે પોલીસ આવા અસામાજિક તત્વો પર કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી,